હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા સારા જ હશો. તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજનો વિડીયો તમે જોઈ શકો છો. વરસાદ ચાલુ છે અને આપણે શેડની અંદરથી સાફ સફાઈ કરી રહ્યા છીએ. અને ખાસ વાત એ છે ગાઈસ કે આપણે ગમે એટલું અસવા માટે કરીને ભાઈ ઓછું જ પડે છે. કેમ કે નોર્મલી તમે 5-6 કલાક કે 7 કલાક તમે છેડમાં રાખો એટલે ગંદકી તો બાપ રે બાપ, એની ગંદકી કરે, એટલી ગંદકી કરે કે આપણે સાફ કરવામાં જ 2-3 કલાક લાગી જતા હોય છે. તો 2-3 દિવસ તો તમે જો એને સાફ સફાઈ ન કરો તો ખરેખર ઘણો ટાઈમ લાગી જતો હોય છે. તો આપણે આને શું રોજે રોજ ડેલી ટુ ડેલી સાફ સફાઈ રાખવી બહુ જ જરૂરી છે ગાઈસ. એમાં ટાઈમ પણ ઓછો લાગશે અને પ્લસ કે ઘોડાઓ માટે સ્વચ્છતા અને સફાઈ એ પણ ઘણી મહત્ત્વની છે. એટલે કહેવાનો મતલબ એટલે શું કે ચોમાસું હોય તો તમે ગાઈસ ઘોડાઓ માટે જેમ બને એને એમ બધું ચોખ્ખું રાખવાની કોશિશ કરો, સાફ સફાઈ રાખો. અને જોઈ શકો છો આપણે પોતે હાથે જ મહેનત કરી રહ્યા છીએ ગાઈસ. લેબરથી કોઈ કામ નથી કરાવી રહ્યા. કેમ કે આપણને ખબર છે ગાઈસ ડેલી કામ કરવાનું છે. રોજે રોજ લેબર વર્કમાં જે મેન્ટેનન્સ કે કંઈ બી ખર્ચો આવતો હોય ગાઈસ એ આપણને પોસાય નહીં. અને તમારે જે ડાયટમાં ખર્ચો આવતો હોય એ પણ વધી જતો હોય છે ગાઈસ. એના કારણે તમે અશ્વને ઘણા મોંઘા પડી જતા હોય છે. તો જરૂરી નથી ગાઈસ કે આમાં ઘણો ટાઈમ લાગે, પણ તમે જો રોજે રોજની સાફ સફાઈ કરી નાખો ગાઈસ તો તમારે એ પણ ખર્ચો બચી જતો હોય છે. અને વાત કરીએ વરસાદની, તો વરસાદમાં તો વાત એમ છે કે ભાઈ જેટલા જે લોકો અશ્વ રાખતા હોય છે એમને ખબર જ હોય છે અશ્વની એટલી તકલીફો પડતી હોય છે. જેમ કે ખવડાવવા માટેના ખોરાક, લીલો ચારો હોય છે, વરસાદમાં ભીનો થઈ જાય એટલે ઘણી તકલીફો ઉઠાવવી પડતી હોય છે. એટલે સૂકા ચારાને તમારે એમને ખોરાક આપવો પડતો હોય છે. અને જેમ કે ભૂસો છે, બીજો અન્ય ખોરાક છે બજેટ પ્રમાણે. એટલે ખર્ચાઓ ઘણા વધી જતા હોય છે ગાઈસ. તો જેટલા ખર્ચા ઓછા થાય એટલું આપણા માટે ડેલીનું આ ધ્યાન રાખવું જોઈએ. અને વાત કરીએ કે અશ્વને રાખવામાં કેટલો ખર્ચો આવે, તો એ બધું આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણે એને કેવી રીતે સાચવીએ છીએ, કઈ રીતે રાખીએ છીએ. મહત્ત્વનું એ છે ગાઈસ. બીજું મહત્ત્વનું એ નથી કે આપણે કેટલો ખર્ચો થાય છે. જેટલા આપણે બચાવો એટલા બચાવી શકીએ છીએ. અને વાત કરીએ તો ઘોડીઓને કે ઘોડા હોય કે કોઈ પણ નાની વછેરી કે વછેરા હોય એમને ગાઈસ હંમેશા ડેલી રોજે રોજ તમારે સાફ સફાઈ કરીને સારી રીતે રાખવા જ જોઈએ. નવરા ધોવરાઓ નહીં, તમે એને સાફ સફાઈમાં જો રહેવાની જગ્યા હોય તો એ તળ ઉપર તમે સારી એવી સાફ સફાઈ કરી નાખો તો જરૂરી નથી ગાઈસ કે તમારા અશ્વને કોઈ પણ પ્રકારની તકલીફો આવે. અને ચોમાસામાં ખાસ એટલા માટે સાફ સફાઈનું ધ્યાન આપવામાં આવતું હોય છે ગાઈસ, કેમ કે નાની એવી બાબતમાં પણ અશ્વની બીમારીઓ ચાલુ થઈ જતી હોય છે. અને એમાં પણ તમારે ઘણા મોટા એક્સપેન્સ ખર્ચાઓ લાગી જતા હોય છે. અને ઘણીવાર ઘોડાઓને પણ ઘણી તકલીફો વેઠવી પડતી હોય છે. તો તમે સમજી શકો છો ગાઈસ કે સમયની પ્રમાણે સાથે આ બધું કામગીરી ડેલી ટુ ડેલી વર્ક છે. અને વરસાદમાં તમે જોઈ શકો છો આપણી સીનું છે જે લાડલી ભલડી રહી છે, પણ એના માટે પહેલાં આપણે સાફ સફાઈ કરી દઈશું, પછી જ એને અંદર લઈ જઈશું બાંધવા માટે. કેમ કે અત્યારે સુગર છે એટલે એને થોડી તકલીફ પડશે. પણ વરસાદ પણ બહાર ચાલુ છે ગાઈસ, એટલે આપણે થોડી ઝડપથી કામ કરી રહ્યા છીએ. જેટલું ઝડપથી સાફ સફાઈ થઈ જાય એટલું એમના માટે સારું છે. અને જેમ બને એમ ગાઈસ સાપડાને આપણે થોડું સારું બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. પણ અત્યારના સમયમાં વરસાદમાં કામ ધંધાને બજેટ ઓછું હોવાને કારણે હાલ થઈ શકશે નહીં. પણ ધીમે ધીમે સારું બનાવી દઈશું ગાઈસ. તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે એવા સારા માહિતી અને કોન્ટેન્ટ લઈને આવ્યા છીએ. તો તમે તમારું જે ફરજને કર્તવ્ય છે એ નિભાવો ગાઈસ. વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તમને કેમ કે મજા આવશે અમારા દરેક વિડીયોની અંદર. અને સારા એવા વિડીયો પણ લઈને આવશું, મનોરંજનવાળા, માહિતીવાળા. અને તમારા માટે સારી એવી માહિતી પણ પૂરી પાડીશું. અને વાત કરીએ કે અશ્વને કેટલા માત્રામાં તમે અશ્વ રાખી શકો, તો ભાઈ જે લોકોની પાસે પોતાની વાડી હોય, ખેતર હોય, એ લોકો 2 થી 3થી વધારે અશ્વ રાખી શકે છે. અને જે લોકો પાસે નોકરી ધંધાવાળા છે અને જેમને ઘોડાઓનો શોખ છે ગાઈસ, મારું માનવું એવું છે કે ગાઈસ એ ફક્ત ને ફક્ત એક જ અશ્વ રાખે. એનાથી વધારે અશ્વ રાખવાથી ભાઈ તમારા બજેટમાં ઘણો ડિફરન્ટ આવી જશે અને ફરી જશે. અને ઘણી કઠિનાઈનો સામનો પણ કરવો પડતો હોય છે અમુક ટાઈમ. તો એ બધું આપણા ઉપર જોઈ લેવું પડે, સમજી લેવું પડે. તમે એક અશ્વને રાખી અને એનું તમારા ખર્ચ પ્રમાણે એનું સાચવણી કરી શકો છો. તો આપણે વાત ખાસ એ છે કે સીનું છે, સુબર છે, 3 જણ ખાસ આપણે એની ચાકરીમાં ધ્યાન દેવાનું છે. કોયલ છે એ હજુ વછેરી છે,
તો વછેરી છે એટલે એમાં એવો વાંધો નથી આવે એમ કે વરસાદમાં એને કાંઈ પણ પ્રકારની તકલીફો નહીં પહોંચે અત્યારે. સીનું છે એને ખોરાકમાં ધ્યાન ટાઈમ ટુ ટાઈમ ખોરાક આપવો પણ જરૂરી છે અને સાચવણી પણ કરવી છે. અને વરસાદ ચાલુ હોય ગાઈસ એટલે તમે સમજી શકો છો કે લીલો ચારો મળે નહીં જલ્દીથી, અને આપણે બધું વેચાતું લાવવાનું હોય છે એટલે બધું ધ્યાનથી જોવું પડતું હોય છે. અને જેમ બને એમ વરસાદ ચાલુ હોય કે બંધ હોય એમના ચારાનું સેટિંગ કરવું પડતું હોય છે. તો આ બધી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય એક અશ્વપ્રેમીઓને. તો અશ્વપ્રેમી બનવું પણ એટલું આસાન નથી હોતું ગાઈસ. તો ગાઈસ આ બધું સોચી સમજી અને સારી રીતે માહિતી લઈ અને તમે અશ્વનું પરચેસ કરજો. અને મળીએ સારા વિડીયો સાથે, સારા કોન્ટેન્ટ સાથે, સારી માહિતી સાથે. વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. થેન્ક યુ વેરી મચ આટલો વિડીયો જોવા માટે. અને અમને ખુશી છે કે તમે અમારા સબસ્ક્રાઈબર છો, અમારી ફેમિલી છો. થેન્ક યુ સો મચ. ધન્યવાદ ગાઈસ. મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત.